નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે હું તમને એવા 100 વાક્યોની પ્રેક્ટિસ કરાવવાનો છું. એકદમ એવા 100 વાક્યો, એમાં વધારે પડતા તો પ્રશ્નો જ હશે, બરોબર, બટ એવા વાક્યો છે અને એમાં છેલ્લે જે પ્રશ્નો જે મેં તમને આ લેક્ચરમાં આપેલા છે એ સૌથી વધારે બોલાતા વાક્યો છે. અને આજે મારી સાથે સાથે તમારે એ 100 વાક્યોને પ્રેક્ટિસ કરી લેવાની છે, યાદ રાખી લેવાના છે. એવું નથી કે આ 100 વાક્યો જ મતલબ 100 જ યાદ રહે, એના સિવાય બાકીના તમે એના જેવા 100-500 વાક્યો બનાવી શકશો અને તમારા અંગ્રેજીમાં આમ કહેવાય ને કે ઘણો બધો ફેરફાર કરી શકશો. તો મિત્રો, ઇંગ્લિશના એવા 100 વાક્યો આજે યાદ રાખી લેશો એટલે અંગ્રેજી એકદમ લલ્લુ પપ્પુ જેવું થઈ જવાનું છે, એ ગેરંટી સાથે હું તમને કહું છું. તો મિત્રો, શરૂઆત કરીએ આજના આ 100 વાક્યોની. મારી સાથે સાથે રિપીટ કરતા જજો, બોલતા જશો તો તમને વધારે ફાયદો થશે. અને હું દરેક લેક્ચરમાં કહું છું ને કે મારી પાછળ તમારે એ વાક્યને મોટેથી અવાજ કાઢીને બોલવાનું, તો બેનિફિટ થશે. સમજાઈ ગયું? ઓકે, શરૂઆત કરીએ. આપણી પરંપરા તમને ખબર જ છે, વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. અને દરેક લોકોએ, જેટલા લોકો જોતા હોય, જો વિડીયો સારો લાગે તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તો કાંઈ નહીં તો તમે એક લાલ કલરનું આપણું દિલડું મતલબ કે હાર્ટ છે એ કોમેન્ટ બોક્સમાં આપી દેવાનું, જેથી મને આનંદ થાય અને તમારા માટે આવા નવા વિડીયો બનાવતો રહું. ઓકે, અને સારો વધારે લાગે તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ઓકે સાહેબ, શરૂઆત કરીએ સાહેબ આપણા આજના લેક્ચરની. પણ ફ્રી અને ફ્રી 2020 સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી શરૂ થવાની છે 18 નવેમ્બરથી, દરરોજ સાંજે 9 વાગે. એટલે રેડી રહેજો સાહેબ. આ જે ટૂંકમાં ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ રહેવાની છે, બહુ મહત્વની સિરીઝ રહેશે, જેથી કરીને જો એમાં તમે દરરોજ જોડાયેલા રહેશો તો બહુ આનંદ આવશે. 20 દિવસ સુધી આ ચાલુ રહેશે. અને 20 મતલબ 20 એટલે 20 દિવસ સુધી ચાલુ રહેશે. અને 20 એટલે મતલબ દરરોજ 20 મિનિટ પછી હું જે લેક્ચરમાં કરાવું એની પ્રેક્ટિસ કરવાની છે. એટલે તમારા અંગ્રેજીમાં ધરખમ ફેરફાર થશે. પણ એની પહેલા આ લેક્ચરને જોયા પહેલા પ્રેક્ટિસની પાઠશાળા આખી જોઈ લેજો. આખી નો જો 10 લેક્ચર તો ખાસ જોજો. અને સાથે સાથે જે 1 થી 60 દિવસના કોર્સ આપણે લીધેલો છે, ફ્રી મૂકેલો જ છે, બરોબર, એની લિંક અથવા તો પ્લેલિસ્ટ બનેલું જ છે, ત્યાંથી જોઈ લેજો. તો તમને આ પાઠ ટૂંકમાં જે છે 2020 સિરીઝમાં વધારે આનંદ આવશે. તો કેટલામી તારીખ? 18 નવેમ્બરે રાત્રે 9 વાગે તમે હું સાથે મળીશું. ઓકે સાહેબ, હવે મારી સાથે સાથે બોલતું જવાનું છે મસ્ત મજાની રીતે, બરોબર છે? ચલો, મારા બધા મિત્રો સહમત છે. આપણે ઘણી વાર કહેતા ભાઈ મારા બધા મિત્રો રેડી છે, સહમત છે. તો માય ઓલ ફ્રેન્ડ્સ અગ્રી. અગ્રી મતલબ કે સહમત છે, બરોબર છે? એના પછી તે બધાને, આપણે કહેતા તે બધાને બોલાવો, તે બધાને, તો તે બધાને થાય ઓલ ઓફ ધેમ. જોજો, સાવ બેઝિક સેન્ટેન્સ થી એડવાન્સ સેન્ટેન્સ સુધી આપણે જાશું આજના લેક્ચરમાં. રેડી? હવે એના પછી છે શું તે તમારી મમ્મી છે. હવે જો આ એક સેન્ટેન્સ તમે બનાવ્યું હોય, બરોબર, એના જેવા તમે બીજા સેન્ટેન્સ ન બનાવી શકો. શું તે તમારી મમ્મી છે? તો ઇઝ શી યોર મધર. એ તમારા પપ્પા છે. ઇઝ હી યોર ફાધર. શું તે તમારી બહેન છે? ઇઝ શી યોર સિસ્ટર. શું તે તમારી ગાડી છે? ઇઝ ઇટ યોર કાર. શું તે તમારો મોબાઈલ છે? ઇઝ ઇટ યોર મોબાઈલ. શું તે તમારી ઘડિયાળ છે? ઇઝ ઇટ યોર વોચ. કેટલા બધા સેન્ટેન્સ બને, બને કે ન બને? અરે આવી રીતે પ્રેક્ટિસ. જો સાહેબ, એક વખત કામ કરવાનું છે. અંગ્રેજી શીખવા માટે સાહેબ એક વખત કામ કરી લીધું ને એટલે બેડો પાર થઈ જવાનો છે. પણ એક વખત હું કહું ને એવું તમે 2 થી 3 મહિના પ્રોપર વેમાં કામ કરશો ને એટલે ડેફિનેટલી યુ વિલ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આઈ એમ ગિવિંગ યુ ગેરંટી. પ્લીઝ ડુ ઇટ વન્સ. ઓકે, ચલો. એક નાની છોકરી મારી પાસે આવી અને પૈસા માંગ્યા. જો ઘણી વાર આવું આપણે સેન્ટેન્સ બોલતા હોય તો અ યંગ ગર્લ એટલે કે નાનકડી છોકરી, કેમ એટલે આવી, અપ ટુ મી એટલે કે મારી પાસે, એન્ડ અને પૂછ્યું, આસ્ડ ફોર મની. તો સાહેબ આવડા મોટા વાક્ય હોય આપણે ડરી જઈએ છીએ, બી જાય છે, ડીર ગયે વો સમજો મીર ગયે. રેડી? તો અ યંગ ગર્લ એટલે નાનકડી છોકરી મારી પાસે આવી એટલે કેમ અપ ટુ મી એટલે કે મારી પાસે, એન્ડ આસ્ડ ફોર મની. સાહેબ ઘણા બધા સેન્ટેન્સ બનાવવા આવી રીતના, શું કામ ના આવડે? ઓકે, એના પછી લગભગ 400 કિલોમીટર. ઘણી વાર કોઈ પ્રશ્ન પૂછે કેટલા કિલોમીટર અહીંથી આ દૂર? લગભગ 400 કિલોમીટર. તો લગભગ ને તમે અબાઉટ કહી શકો અથવા તો ઓલમોસ્ટ કહી શકો. અબાઉટ 400 કિલોમીટર્સ. શું થશે? 400 કિલોમીટર્સ. આ બાળકો ધોરણ 10માં છે. ધોરણ 10માં છે.
તો ધીઝ ચિલ્ડ્રન એટલે કે આ બાળકો. હવે ઘણા બધા લોકો પાછા અહીંયા કરશે કેવું ખબર, આ ધીઝ છે એની જગ્યાએ આવી રીતના લખી શકે ધીસ. આ ધીસ સાથે કોઈ દી ચિલ્ડ્રન નું આવે, કારણ કે આ બહુવચન શબ્દ છે એની માટે ધીઝ આવે. આખો લેક્ચર મૂકેલો છે ધીસ, ધેટ, ધોઝ અને ધેટ, ધીઝ નો મતલબ 4 શબ્દોનો મૂકેલો છે. સર્ચ કરીને જોઈ લેજો તો બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે. એના પછી શું લખ્યું છે, ધીઝ ચિલ્ડ્રન આર ઇન 10th મતલબ કે ધોરણ 10માં છે. મારો મોબાઈલ તમારા ટેબલ પર છે. મારો મોબાઈલ તમારા ટેબલ પર છે. માય મોબાઈલ ઇઝ ઓન યોર ટેબલ. માય મોબાઈલ ઇઝ ઓન યોર ટેબલ. મારો મોબાઈલ તમારા ટેબલ ઉપર છે. તેના ચારેય બાળકો 6 વર્ષથી નીચેના છે. 4 બાળકો 6 વર્ષથી નીચેના છે. તો ઓલ 4 ઓફ એટલે કે ચારે, હર એટલે કે તેણીના, ચિલ્ડ્રન એટલે કે બાળકો, આર અંડર 6. અંડર નો મતલબ થાય નીચેના, અંડર 6. એના પછી મારે ફક્ત ગરમ પાણીથી નહાવું છે. હવે શિયાળો આવે એટલે કે મારે તો ફક્ત ગરમ પાણીથી નહાવું છે. જો મારી પાછળ ઇંગ્લિશ સેન્ટેન્સ બોલતા જાજો તો પ્રેક્ટિસ થશે. તો ઓલ આઈ નીડ ઇઝ હોટ શાવર. ઓલ આઈ નીડ ઇઝ હોટ શાવર. બધું સારું છે. ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ સાંભળ્યું હશે. એના પછી સાહેબ, એક વાઘ જંગલમાં હતો. એક વાઘ એટલે અ ટાઈગર, હતો એટલે વોઝ ઇન ધ ફોરેસ્ટ. ઘણા બધા સિંહ જંગલમાં હતા, તો મેની લાયન્સ વર ઇન ધ ફોરેસ્ટ. સિમ્પલ વસ્તુ છે. અથવા તો તમે ધેર વર સો મેની લાયન્સ ઇન ધ જંગલ, યુ કેન સે, તમે કહી શકો છો. બધા ઈંડા તૂટી ગયા છે, તો ઓલ ધ એગ્સ ગોટ બ્રોકન. ઓલ ધ એગ્સ ગોટ બ્રોકન. એના પછી મને કવિતા લખવા દે. લેટ મી રાઇટ પોએમ. હવે લેટ વાળું છે. આપણે ઘણીવાર કોઈને કામ કરવાનું કેવું હોય, મને વાંચવા દે, લેટ મી રીડ. મને બોલવા દે, લેટ મી સ્પીક. મને જોવા દે, લેટ મી વોચ. સિમ્પલ છે. શું હું આ યોગ્ય રીતે કરી રહ્યો છું? તો શું હું એટલે એમ આઈ, ચાલુ વર્તમાન કાળ છે, રહ્યો છું એટલે એમ આઈ ડુઈંગ ઇટ કરેક્ટલી. એમ આઈ ડુઈંગ ઇટ કરેક્ટલી. એના પછી શું હું સામેલ છું? હું આમાં સામેલ છું કે નહીં? તો એમ આઈ ઇન્ક્લુડેડ. ઇન્ક્લુડેડ નો મતલબ થાય સામેલ છું કે નહીં. હું આમાં સામેલ છું, તો એમ આઈ ઇન્ક્લુડેડ. શું હું આમંત્રિત છું? એમ આઈ ઇન્વાઇટેડ. આ પેસિવ વોઇસના વાક્ય છે. એમ આઈ ઇન્વાઇટેડ, હું આમંત્રિત છું. ખુલ્લો દરવાજો. ઘણીવાર આપણે કહેતા દરવાજો ખુલ્લો છે, તો એન ઓપન ડોર. એન ઓપન ડોર. અને તે, એન્ડ હી. ઘણીવાર આપણે પ્રશ્ન પૂછતા હોય કે તે મારો ભાઈ આવશે અને તે આવશે કે નહીં, અને તેઓ આવશે કે નહીં, તો એન્ડ નાનો ક્વેશ્ચન હોય ત્યારની વાત છે. એન્ડ હી, એન્ડ હી. એના પછી સાહેબ આગળ વધીએ એની પહેલા આવી જ રીતે જો તમારે આખી 7000 થી પ્લસ વધારે સેન્ટેન્સીસની જે બુક છે એ જોઈએ છે, એ પરચેસ કરી છે, કે જેનાથી તમે મતલબ પ્રેક્ટિસ કરી શકો તમારી ઘરે, તો એ બુક આપણે પીડીએફ સ્વરૂપમાં તમને મોકલવાની છે. એમાં 7000 થી પ્લસ વધારે આવા સરસ મજાના બધાય વાક્યો મળી જશે પ્રેક્ટિસ માટેના. તો 149 રૂપિયા QR કોડને સ્કેન કરી, ટ્રાન્સફર કરી, પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ આ બુક તમને મોકલાવી દેવામાં આવશે. અથવા તો તમારે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક જોઈએ છે, એમાં જ બધા શબ્દ ભંડોળ છે, તો એ બુક પીડીએફમાં જ બનની મળશે. તો 99 રૂપિયા QR કોડ ઉપર ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ તમને મળી જશે. ચલો, અને હું, એન્ડ આઈ, અને તે, એન્ડ શી, તેની માટે કીધું હોય તો બરોબર છે. અને અમે, એન્ડ વી, અને તમે, એન્ડ યુ. તો આવા નાના ક્વેશ્ચન પૂછવા હોય તો આ રીતે પૂછી શકો. કોઈ સમસ્યા, એની પ્રોબ્લેમ, જો મારી પાછળ બોલતા જજો. બીજું કંઈ, એનીથિંગ એલ્સ. મે એપ્રિલ પહેલા આવે છે. મે મહિનો છે એ એપ્રિલ પહેલા આવે છે, એવું કેવું હોય તો એપ્રિલ કમ્સ. એપ્રિલ એટલે આવે છે. એપ્રિલ કમ્સ બિફોર મે. પછી આફ્ટર કેવું હોય તો આફ્ટર. બે રીતે કહી શકો. ચલો, શું કોઈ પ્રોગ્રામ છે? આર ધેર એની પ્રોગ્રામ્સ. આર ધેર એની પ્રોગ્રામ્સ. શું તેઓ સાંજે આવી રહ્યા છે? સાંજે ને આજે સાંજે આવી રહ્યા. શું તેઓ આજે સાંજે આવી રહ્યા છે? આર ધે કમિંગ ધીસ ઇવનિંગ. આર ધે કમિંગ ધીસ ઇવનિંગ. શું તેઓ આજે આવે છે? આર ધે કમિંગ ટુડે. આર ધે કમિંગ ટુડે. આમ જો તો કન્ટિન્યુઅસ ટેન્સનો વધારે ઉપયોગ તો ક્વેશ્ચન માટે. રેડી? આર ધે કમિંગ ટુડે. પછી એમ નો કહેતા આર ધે કમ ટુડે, એમ ના ચાલે. આર ધે કમિંગ ટુડે. શું તેઓ સમાન છે? આર ધે ધ સેમ. આર ધે ધ સેમ. શું તેઓ તમારા મિત્રો છે? આર ધે યોર ફ્રેન્ડ્સ. આર ધે યોર ફ્રેન્ડ્સ. એના પછી તમે બરાબર છો? આર યુ ઓલ રાઈટ. આર યુ ઓલ રાઈટ ભાઈ? શું તમને કોઈ વસ્તુથી એલર્જી છે? આર યુ એલર્જીક ટુ એનીથિંગ. એલર્જીક નો મતલબ એલર્જીથી, બરોબર છે? તો આર યુ એલર્જીક ટુ એનીથિંગ.
એના પછી શું તને ધૂળથી એલર્જી છે? એલર્જી વિશે પૂછો શું તમને ધૂળથી એલર્જી છે? તો આર યુ એલર્જીક ટુ ડસ્ટ? આર યુ એલર્જીક ટુ ડસ્ટ? શું તમે ભારતીય છો? આર યુ ઇન્ડિયન? શું તમે ભારતીય છો? આર યુ ઇન્ડિયન? ચલો, શું તમે વ્યસ્ત છો? આર યુ બિઝી? શું તમે વ્યસ્ત છો? આર યુ બિઝી? શું તમે આરામદાયક છો? તો આર યુ કમ્ફર્ટેબલ? મજા આવે બરોબર, બેઠા છો, કમ્ફર્ટેબલ છો ને, તો આર યુ કમ્ફર્ટેબલ? શું તમે આ અઠવાડિયે આવી રહ્યા છો? આર યુ કમિંગ ધીસ વીક? આર યુ કમિંગ ધીસ વીક? શું તમે મારી સાથે આવી રહ્યા છો? આર યુ કમિંગ વિથ મી? જો એક સરખા મેં સેન્ટેન્સ એટલા માટે વધારે પડતા લીધા કે વારંવાર એક સેન્ટેન્સ આવશે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રેક્ટિસ કરાય. ચલો, એના પછી શું તમે જમવાના સમયે ફ્રી છો? તો આર યુ ફ્રી એટ લંચ ટાઈમ? આર યુ ફ્રી એટ ડિનર ટાઈમ? આર યુ ફ્રી એટ બ્રેકફાસ્ટ ટાઈમ? જે રીતે કહી શકો. શું તમે આજે રાત્રે ફ્રી છો? નથી બોલતા, વારંવાર બોલે. આર યુ ફ્રી ટુ નાઇટ? આર યુ ફ્રી ટુ નાઇટ? એના પછી શું તમે ફ્રી છો? આર યુ ફ્રી? શું તમે તેમના લગ્નમાં હાજરી આપવાના છો? હમણાં લગ્ન ગાળો આવે છે તો કેવો, શું તમે તેમના લગ્નમાં હાજરી આપવાના છો? આર યુ ગોઈંગ ટુ અટેન્ડ ધેર વેડિંગ? આર યુ ગોઈંગ ટુ અટેન્ડ ધેર વેડિંગ? શું તમે નૃત્ય કરવા જઈ રહ્યા છો? તો આર યુ ગોઈંગ ટુ ડાન્સ? આર યુ ગોઈંગ ટુ ડાન્સ? શું તમે તેની મદદ કરવા જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ હેલ્પ હર? આર યુ ગોઈંગ ટુ હેલ્પ હર? એના પછી સાહેબ આગળ વધી, હજી સુધી આપણી દેવ સત્ય બુક જે લોકોએ બુક નથી કરાવી કરાવી દેજો. વધીને 15 તારીખ પછી તરત જ ડિલિવરી અહીંથી સ્ટાર્ટ થશે. તરત જ એના પછીના 2 થી 3 દિવસમાં તમને મળી જવાની છે. તો ખાસ 349 રૂપીઝ પ્રાઇસ છે સાહેબ, આવી રહી છે, એકદમ રસ્તામાં છે. બહુ રાહ જોડાવી, આઈ નો. હું પણ માફી માંગુ છું કે ઘણા બધા લોકોએ બુક કરાવી દીધી છે, ઘણા બધો સમય થઈ ગયો છે બટ મળી નથી, પણ હું માફી માંગુ છું. થોડુંક લેટ થયું છે પ્રેસમાંથી, પણ શું કરી શકીએ, બટ આવી જશે 15 નવેમ્બર 2024 દિવસે અમારી પાસે આવી જશે. એટલે અહીંથી તમને વધીને 3 દિવસમાં ત્યારબાદ મળી જશે. સાહેબ આ નંબર છે 97 272 93 92 માટે મેસેજ કરી શકો છો એ નંબર ઉપર, કે મારે લેવી છે કોલ કરી શકો છો. પેમેન્ટ કરી અને તમારો બુક છે ઓર્ડરનો એ કરી શકો છો, બુક રેડી. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં રજિસ્ટ્રેશન માટેની લિંક છે, ત્યાંથી નહીં કરી શકો છો. ઓકે, શું તમે અહીં એકલા છો? આર યુ અલોન હિયર? આર યુ અલોન હિયર મતલબ કે તમે એકલા છો. શું તમે ભૂખ્યા છો? આર યુ હંગ્રી? તમે ભૂખ્યા છો તો આર યુ હંગ્રી? એના પછી શું તમને દુઃખ થયું છે? ના, હું તો ઠીક છું. તો કે આર યુ હર્ટ? દુઃખી થયા છો, આર યુ હર્ટ? ના, આમ ઓકે છું. જીનલ 10 વાગ્યાથી રડી રહી છે, તો જીનલ હેઝ બીન ક્રાઇંગ સિન્સ 10 o'clock. જીનલ હેઝ બીન ક્રાઇંગ સિન્સ 10 o'clock. શું તમે પરિણીત છો? આર યુ મેરિડ? શું તમે પરિણીત છો તો આર યુ મેરિડ? અમે ઠીક છો, સોરી તમે ઠીક છો તો આર યુ ઓકે? તમે ઠીક છો તો આર યુ ઓકે? એના પછી શું તમે તૈયાર છો? આર યુ રેડી? તમે તૈયાર છો તો આર યુ રેડી? શું તમે ડરી ગયા છો? આર યુ સ્કેર્ડ? આર યુ સ્કેર્ડ નો મતલબ છે તું તમે ડરી ગયા છો. શું તમે બીમાર છો? આર યુ સિક? તમે બીમાર છો, આર યુ સિક? શું તમે સિંગલ છો? આર યુ સિંગલ? તમે સિંગલ હોય તો આર યુ સિંગલ? એના પછી શું તમને ખાતરી છે? આર યુ શ્યોર? આર યુ શ્યોર? શું તમે તરસ્યા છો? આર યુ થર્સ્ટી? તમે તરસ્યા છો તો આર યુ થર્સ્ટી? ભૂખ્યા હોય તો હંગ્રી? શું તમે કોઈની રાહ જોઈ રહ્યા છો? આર યુ વેઇટિંગ ફોર સમવન? સમવન એટલે કે કોઈની. આર યુ વેઇટિંગ ફોર સમવન? શું તમે આજે કામ કરી રહ્યા છો? આર યુ વર્કિંગ ટુડે? આજે કામ કરી, આર યુ વર્કિંગ ટુડે? એના પછી સાહેબ શું તમે કાલે કામ કરી રહ્યા હશો? કાલે કામ કરી રહ્યા છો કે નહીં? તો મને કહો તો આપણે બહાર જવું જ ફરવા. તો આર યુ વર્કિંગ ટુમોરો? કાલે તમે કામ કરી રહ્યા છો. ઓકે, શું તમારા બાળકો તમારી સાથે છે? આર યોર ચિલ્ડ્રન વિથ યુ? આર યોર ચિલ્ડ્રન વિથ યુ? એના પછી જેટલું જલ્દી થઈ શકે, એઝ સુન એઝ પોસિબલ? એઝ સુન એઝ પોસિબલ જેટલું જલ્દી થઈ શકે. તમને ગમે તેમ કરો, તો તમને ગમે તેમ, એઝ યુ લાઈક. તમને જેમ ઈચ્છો એમ, તમે જેમ ઈચ્છો. તો એઝ યુ પ્લીઝ, જેમ તમારી ઈચ્છા ભાઈ, તમારે જેમ કરવું હોય, એઝ યુ વિશ. ચલો, એના પછી સાહેબ હજી આગળ છે સેન્ટેન્સીસ, પણ બંને કોર્સીસ અવેલેબલ છે. ઘણા બધા લોકો કોર્સ પરચેસ કરીને મસ્ત મજાનું અંગ્રેજી શીખી રહ્યા છે બેઝિકથી. તો તમે પણ બાકી ન રહી જતા સાહેબ. બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 બંને કોર્સ આપણી એપ્લિકેશન પર લાઈવ છે, અને તમે પણ એડમિશન લઈને 1 વર્ષ સુધી મારી સાથે એકદમ ગેરેન્ટેડ અંગ્રેજી શીખી શકો છો.
દર શનિવારે લાઈવ લેક્ચર સાંજે 9 વાગે. આ કોર્સમાં 1499 રૂપિયા પ્રાઇસ છે. બાકી આ બધી વસ્તુઓ તમને મળશે. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લો, અથવા તો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. સાથે સાથે તમને બેઝિક ટુ એડવાન્સ લેવલનો જે સ્પોકન ઇંગ્લિશ 2.0 છે, બરોબર છે, એમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવશે. આ બંનેમાં આટલો તફાવત છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો સાહેબ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ. શા માટે રાહ જોઈ રહ્યા છો? ઓકે સાહેબ, પહેલા મને પૂછો, આસ્ક મી ફર્સ્ટ. પહેલા મને પૂછો તો આસ્ક મી ફર્સ્ટ. બપોરે 2 વાગે, આપણે કહ્યું બપોરે 2 વાગે, તો એટ 2 o'clock in the afternoon. એટ 2 o'clock in the afternoon. 2 વાગે એટ 2 o'clock, 3 વાગે એટ 3 o'clock, 4 વાગે એટ 4 o'clock, રાત્રે 8 વાગે એટ 8 o'clock એટ નાઇટ. મતલબ જેટલા વાગે કીધું અહીંયા એટ નાઇટ કે તમે લખી શકો. બપોરે 8 વાગે એટ 8 o'clock એટ આફ્ટરનૂન. સવારે 10 વાગે એટ, અહીંયા 10 આવશે, અહીંયા 10 આવશે, એટ 10 o'clock in the morning. એટ 10 o'clock in the morning. તે કયા સમયે થયું? એટ વોટ ટાઈમ ડીડ ઇટ હેપન? એટ વોટ ટાઈમ ડીડ ઇટ હેપન? શું થયું? વોટ હેપન? ઘણી વાર આપણે બોલते શું થયું? વોટ હેપન? ચલો, તમે કયા સમયે જશો? તો એટ વોટ ટાઈમ વિલ યુ ગો? એટ વોટ ટાઈમ વિલ યુ ગો? તમે ત્યાં કયા સમયે પહોંચશો? તો એટ વોટ ટાઈમ વિલ યુ રીચ ધેર? એટ વોટ ટાઈમ વિલ યુ રીચ ધેર? કેટલા વાગે? એટ વોટ ટાઈમ. કેટલા વાગે ભાઈ? વોટ ટાઈમ. સારો છોકરા બનો ભાઈ. ભાઈ સારો છોકરો બન તો જીવનમાં આગળ વધે. તો બી અ ગુડ બોય, બી અ ગુડ ગર્લ, બી અ ગુડ જે કાંઈ પણ બનવું હોય, કેવું હોય. સાવધાન રહો, બી કેરફુલ. બી કેરફુલ એટલે સાવધાન રહો. ઉદાર બનો, બી જીનેરિયસ. જીનેરિયસ એટલે કે ઉદાર બનો. વિનમ્ર બનો, બી પોલાઇટ. વિનમ્ર બનો એટલે કે બી પોલાઇટ. ચૂપ રહો, બી ક્વાઇટ. શાંતિ રાખો, બી ક્વાઇટ. તૈયાર રહો, બી રેડી. તૈયાર રહો, બી રેડી. સભ્યતાથી વ્યવહાર કરો, બિહેવ યોર સેલ્ફ. ઘણી વાર કહેતા સભ્યતાથી વરે તો ભાઈ, તો ત્યાં ધોરાજી નથી, તું મન પડે એમ બોલે, તો બિહેવ યોર સેલ્ફ. બેંકની પાછળ તો બિહાઇન્ડ ધ બેંક. બેંકની પાછળ એટલે કે બિહાઇન્ડ ધ બેંક. ટેબલ પાછળ તો બિહાઇન્ડ ધ ટેબલ. ખુરશી પાછળ બિહાઇન્ડ ધ ચેર. બિહાઇન્ડ એટલે પાછળ. તમારી પાછળ બિહાઇન્ડ યુ. મારા માતા પિતા બંને શિક્ષક છે. બોથ માય પેરેન્ટ્સ આર ટીચર્સ. બોથ માય પેરેન્ટ્સ આર ટીચર. છોકરાઓ અને છોકરીઓ, બોયઝ એન્ડ ગર્લ્સ, આવી જાઓ, કમ હિયર. તો કૃપા કરીને મને મારો ડ્રેસ લાવો. તો બ્રિંગ મી માય ડ્રેસ. હવે લાવો કીધું છે એટલે લઈ આવો એમ, મતલબ કે તો બ્રિંગ મી માય ડ્રેસ પ્લીઝ. એના પછી મને મારું ગ્રે કલરનું જે સ્વેટર છે ને એ આપો. તો ગીવ મી માય ગ્રે સ્વેટર. ગ્રે સ્વેટર. કૃપા કરીને મને મારી ચા લાવો. ચા લાવો ભાઈ, ચા લાવો. તો બ્રિંગ મી માય ટી પ્લીઝ. મને મારી ચા આપો પ્લીઝ. મારી બેગ આપો, ગીવ માય બેગ. કૃપા કરી થોડી કોફી લાવો. બ્રિંગ સમ કોફી પ્લીઝ. થોડી કોફી લઈ આવો, કોફી પીવાનું મન થયું. વેપાર ધંધો ધમધમી રહ્યો છે. તો બિઝનેસ ઇઝ બૂમિંગ. બૂમિંગ મતલબ ધમધમી રહ્યો છે. ધંધો સારો છે, બિઝનેસ ઇઝ ગુડ. ધંધો સારો છે, શું કહેવાય? બિઝનેસ ઇઝ ગુડ. અને સાથે સાથે મિત્રો, જે લોકો ધોરણ 10, 12 સાયન્સ, કોમર્સ કે પછી ગમે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, તો સાહેબ આપણી જે આ બુક છે એ દેવ સત્ય પેપર સેટ જે કહેવાનું છે, ઇંગ્લિશ ગ્રામરની બુક તો છે, સાથે પેપર સેટ તમારા ભાઈ બહેન કાકાના દીકરા કે પછી તમારા દીકરા જો, અથવા તો તમે ખુદ તમારા ભાઈ બહેન જે કોઈ પણ 10મા ધોરણમાં ભણતા હોય અથવા તો 12મા ધોરણમાં ભણતા, એના માટે આપણે પેપર સેટ બનાવેલા છે કે જેનાથી એ પ્રેક્ટિસ કરી મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો આમાં આપેલો છે કે જેનાથી એ પોતાનું જે રિઝલ્ટ છે સારું લઈ આવે. બધા વિષયના પેપર્સ આમાં આવી જશે. 10 પેપર આપેલા છે અને એનું આન્સર કી પણ તમને મળી જશે. તો કોઈ પણ જે કોર્સ પરચેસ કરવા માંગો છો અથવા તો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે, આ નંબર ઉપર કોલ કરી દેવાનો 97 272 92 93 અથવા તો આ QR કોડ ઉપર 379 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો. તરત જ આ બુક માટે તમને સામેથી કોલ આવશે, તો વોટ્સઅપ પર મોકલી દેશો એટલે તરત જ રજિસ્ટ્રેશન માટેનું બધું કહેશે તમને, તો કરી દેજો. એટલે 2 દિવસમાં આ બુક તો તમને મળી જ જશે. ઓકે સાહેબ. અને ખાસ ફ્રી 2020 સિરીઝ 18 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તો મોકો મૂકતા નહીં. જોડાશો ને, બધે આવશો ને 18 નવેમ્બરથી?
તો જ ચાલુ કરીએ, નકર રહેવા દે. મિત્રો, તો આજનો આ લેક્ચર છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આનંદ થયો હશે, મજા આવી છે, અને આવા બધા પ્રકારના સેન્ટેન્સીસ છે એ વારંવાર બોલશો ને તો બેનિફિટ થશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો, કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો, અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવતા જજો, અને મિત્રોને શેર કરી દેજો. આટલું તમારે રોજ કરવાનું, બાકી બધું હું કરીશ. તમારા અંગ્રેજી બોલવાની જવાબદારી હું લઉં, તમને અંગ્રેજી બોલતા કરવાનું. રેડી? નવા લેક્ચરમાં મિત્રો નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.